નમસ્તે મિત્રો, મારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું કે એકાઉન્ટ એક્ટિવેશન ઈ પેમેન્ટ કઈ રીતે કરવાનું છે। તો સૌપ્રથમ એડમિન આઈડી જે છે આપણી શાળાનું એડમિન આઈડી આપણે લોગિન કરી લેવાનું છે। અહીંયા આપ જોશો કે અહીંયા એડમિન આઈડી લોગિન કરેલું છે। હવે એના મેનુમાં જઈ અને બેંકના ઓપ્શનમાં જવાનું છે। આ નહીં કરો તો જ્યાર સુધી આપણે જે નવા એકાઉન્ટ જે ઓપન કર્યા છે બરાબર, તો ત્યાંથી આપણે પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસ અથવા તો ડીએસસી દ્વારા પેમેન્ટ કરી શકીશું નહીં। તો અહીંયા બેંકના ઓપ્શનમાં એકાઉન્ટ એક્ટિવેશન ઈ પેમેન્ટનો ઓપ્શન આપેલો છે, એના ઉપર ક્લિક કરવાનું છે। ઓકે, ત્યાં ક્લિક કરતાં આપણને સ્કીમ લખવાનું આવશે, તો સ્કીમ લખીશું GJ209। આ સ્કીમ અહીંયા આવી જશે, એના ઉપર સિલેક્ટ કરી સિલેક્ટ સ્કીમ આપીશું। GJ209 સર્ચ। એ કરવાથી અહીંયા આપણને સ્કીમ મળી જશે। સ્કીમ સિલેક્ટ કરી અને સર્ચ આપીશું આપણે જ્યારે, તો આપણો એકાઉન્ટ નંબર જે છે એ અહીંયા નીચે તમને શો કરશે। આપણો જે નવો જે બેંક ઓફ બરોડામાં જે નવો એકાઉન્ટ ઓપન કર્યું છે અહીંયા આપણે જોવા મળી જશે। અહીંયાથી આપણે એકાઉન્ટ એક્ટિવેશન ટાઈપ જે છે એ સિલેક્ટ કરીશું। સૌપ્રથમ ઈ પેમેન્ટ યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ અને આગળ ટિક કરી અને સબમિટ આપીશું। ઓકે, બહુ સરળ વસ્તુ છે, પણ જ્યાં સુધી આ ઓપન નહીં કરો ત્યાર સુધી આપણે જે પેમેન્ટ આવશે ખાતાની અંદર એ પેમેન્ટ આપણે નહીં કરી શકીએ। હવે એક અહીંયા પેન્ડિંગ ફોર એક્ટિવેશન એપ્રુવલ અહીં બતાવે છે, જેમાં ઈ પેમેન્ટ આપણે યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ આપણે ઓપન કરી દીધું છે। તો બીજું આપણે કરીશું ઈ પેમેન્ટ યુઝિંગ ડિજિટલ સિગ્નેચર, એ પણ આપણે અહીંયાથી સિલેક્ટ કરી અને સબમિટ આપી દેવાનું છે અને ઓકે આપી દેવાનું છે। બહુ સરળ વસ્તુ છે, ફરીથી આપને રિપીટ કરું તો એડમિન આઈડી ઓપન કરવાનું છે શાળાનું। જો અહીંયા આપણે બંને કરી દીધા છે એટલે અહીંયા હવે કોઈ વસ્તુ બતાવશે નહીં એકાઉન્ટ એક્ટિવેશન ટાઈપની અંદર। ફરીથી એકવાર બતાવી દઉં કે મેઇન મેનુની અંદર એડમિન આઈડી ઓપન કર્યા બાદ મેઇન મેનુમાં બેંકના ઓપ્શનમાં જવાનું અને ત્યારબાદ એકાઉન્ટ એક્ટિવેશન ઈ પેમેન્ટનો ઓપ્શન ખોલવાનો છે। એની અંદર સ્કીમ સિલેક્ટ કરી અને સર્ચ આપવાનું છે। સ્કીમ સિલેક્ટ કરી અને સર્ચ આપવાનું છે, GJ209 સિલેક્ટ કરી અને સર્ચ આપી દેવાનું। પેલી રીત પણ મેં તમને બતાવી દીધી કે સિલેક્ટ સ્કીમથી અને બાજુનું જે મેનુ ખુલે છે ત્યાંથી પણ કરી શકાય છે અને આ રીતે પણ કરી શકાય છે। જો આપણે અહીંયા કરી દીધેલું છે એટલે અહીંયા એક્ટિવેટેડ જો તરત જ ઇન્સ્ટન્ટ એક્ટિવેટેડ થઈ જાય છે, બરાબર। હમણાં પેન્ડિંગ હતું, અહીંયા ઇન્સ્ટન્ટ એક્ટિવેટેડ અહીંયા આવી ગયું છે। બંને એકાઉન્ટ જે છે આપણા એ એક્ટિવ થઈ ગયા છે। તો અહીંયા આપણું કામ આટલું પૂરું થઈ જાય છે અને આપણે પેમેન્ટ જે છે પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસથી અને ડિજિટલ સિગ્નેચરથી કઈ રીતે કરવું એના માટેનો વિડીયો આપણે ફરીથી એકવાર બીજો નવો બનાવીશું, કેમ કે જેના ડિજિટલ સિગ્નેચર અંદર એપ્રૂવ કરેલા છે એને સૌપ્રથમ આપણે ડીએક્ટિવેટ કરવા પડશે, ફરીથી એનરોલની પ્રોસેસ કરવી પડશે। આપણે હાલ પૂરતું જાણીએ તો પ્રિન્ટ પેમેન્ટ એડવાઇસ કઈ રીતે આમ ઓપન કરવું એ આપણે શીખી લીધું। ઓકે, નવા વિડીયો માટે સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને શેર કરજો। ધન્યવાદ।